અક્ષર પુરુષોત્તમના ગાને ગગન ભરી દઈએ. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. મેળાવ ગામ મહાતીર્થ છે. મહારાજના વખતે જ આ તીર્થ બનેલું છે. ગઢડાથી જ્યારે બધો સંઘ આવે મહારાજને સંતો ને 500 બધા, ત્યારે વડતાલ જોયું તો અહીંથી જ આ ભાગોરની અહીંનો જે ચરો છે એમ હું પડાવ રહેતો. એમ ઘણા વખત સુધી આ રીતનો થયો અને વડતાલને ખબર પડે એટલે અહીં દર્શન કરવા મહારાજના આવતા. એટલે આ બાજુ બે જગનો અહીંયા મેળાપ થાય અને મેળાપ થાય છે એટલે એ મેળાવ નામ થયું ને મેળાવ ભાગ્યશાળી થયું કે ભગવાનને સંત પધાર્યા. કારણ કે જેના દર્શન દુર્લભ છે, જેની વાત દુર્લભ છે, એવા ભગવાન સાક્ષાત પોતાના 500 સંતો સાથે આ ગામની અંદર અવારનવાર પધારીને આ પાવન ભૂમિ કરી છે. એટલે એવો આપણે જો જીવમાં મહિમા હોય તો આપણને આનંદ આવી જાય. વિશેષમાં શાસ્ત્રીજી મહારાજ જેવા પુરુષ જેને આખી અક્ષર પુરુષોત્તમનું મંદિરોની ઉપાસનાનો ડંકો મારીને આજે દેશ પ્રદેશની અંદર જેમનું કાર્ય થયું છે એવા પુરુષ કે આપણે ત્યાં એમનો જન્મ થયો એ પણ આપણે ભાગ્યશાળી. આ ગામની અંદર ઘણા માણસો કોઈ સામાજિક રીતે રાજકીય રીતે આગળ થયા હોય તેને આપણે સંભાળીએ છીએ ને કે એને યાદ પણ કરીએ છીએ કે ભાઈ આપણા ગામમાં જેમ કર્મસદમાં બધા પોતાનો એ લે ને આપણે સરદાર વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ આપણે ત્યાં એવી રીતે આ એક અદ્ભુત પુરુષ જે છે સાક્ષાત ભગવાન જેને ધારા કર્યા છે, અખંડ કર્યા છે, એવા પુરુષનો જન્મ થયો છે જેને સમાજનું પણ કાર્ય છે ને ધર્મની રીતે જ કાર્ય કર્યું છે અને અનેક રીતે લોકોને ઉપાસનાનો માર્ગ સાચો બતાવીને મહાસુખ્યા કર્યા છે. કારણ કે આ ઉપાસના વગર તો આપણે ભગવાનનું સુખ પામી શકતા નથી. એવી જે અદ્ભુત વાત છે એ એમને પોતે અહીંયા કરેલી છે અને જન્મ ધારણ કરીને પોતે સંત બનીને આ કાર્ય કર્યું. તો એ પણ પુરુષ સામાન્ય નથી કે આપણા ગામમાં એક બાળક જન્મ્યો તો થયું એવું નથી. એ બાળકની તેજસ્વીતા એ નાનપણથી જ હતી અને નાનપણથી જ એમને મંદિરો કરવા ધૂળના મંદિરો કરીને આરતી કરતા હતા અને ભગવાનની વાર્તા સાંભળી, મંદિરમાં કથા વાર્તા કરવી, આવી રીતે સંતોનો સમાગમ કરવો એ નાનપણથી જ હતું. એટલે જેવા પુરુષ પ્રગટ થયા છે ને કે પુત્રના લક્ષણ પારનામાંથી જણાય. પુત્ર જન્મે એનું પારનું જે બાંધવામાં આવે છે એને શું કહે છે, ઘોડિયું પણ કહેવામાં આવે છે અને પારનું પણ કહેવાય. પણ આવા મહાન પુરુષોને આપણે શબ્દો પારનું છે અને ગામડિયા લોકો ઘોડિયું બોલે. પણ કહેવાનું છે એવું પારનામાંથી જ એમને આ કાર્ય આરંભ્યું હતું. નાનપણથી જ પોતે ભગવાનની વાત સર્વને કરીને માર્ગ બતાવતા હતા. તો એવા પુરુષ જે અહીંયા આપણે પ્રગટ થયા છે એટલે આપણે બહુ ધન્યભાગ માનવો જોઈએ. અને હવે એવા પુરુષે આ બોચાસન સંસ્થા સ્થાપી એને 100 વર્ષ પૂર્ણ શતાબ્દી ઉત્સવ આપણે ઉજવ્યો. એનું આપણે આ દરેક ગામો ગામ હવે આપણે ઉદ્ઘોષ કરવાનો છે, એની વાત આપણે કરવાની છે. અને તમારે તો બધા આમ છાતી ઠોકીને કે અમારા ગામના પુરુષ એમને આવું અદ્ભુત કાર્ય કર્યું છે, ઉપાસનાનો માર્ગ એમને પ્રવર્તાયો છે, હજારોને સુખ્યા કર્યા છે. તો એવી રીતનું આપણા જીવનમાં ગૌરવ હોવું જોઈએ. તો એ શતાબ્દી નિમિત્તે પણ આ ઉત્સવો આપણે ઉજવાય છે. તો એમને જે કરેલું કાર્ય, એમને કરેલી જે વાત અને એમને જે આપણે ઉપાસનાનો માર્ગ આપ્યો છે, અક્ષર સહિત પુરુષોત્તમની ભક્તિ, એ વાત સાચી છે, સત્ય છે, સનાતન છે. એમાં આપણે કોઈ સંશય કરવાની જરૂર નથી કે આ વાત સાચી ખોટી છે. કારણ કે એ કંઈ સામાન્ય પુરુષ નહોતા કે ચાલો વાતને બનાવટ કરે, લોકોને છેતરે કે લોકોને છેતરવા માટે, પોતે મહત્તા માટે, પોતાની મહત્તા માટે, એને માટે વાત જ નથી એમને કરી. એમને એમની દેહના પરવા કરીને કોઈ માન આપે કે ના આપે એની પરવા નથી. એમના કાર્યને કોઈ વિશેષ રીતે પ્રશંસા કરી એને માટે પણ નથી. એમને એક જ હતું કે ખીજી મારો સિદ્ધાંત છે એ મારે પ્રવર્તાવો છે અને એ વાત લોકોને દુનિયાને પ્રાપ્ત થાય તો સર્વનો મોક્ષ થાય, અક્ષરધામના અધિકારી થાય. એટલા માટે જ એમનું આ કાર્ય હતું. એટલે એ રીતે પણ આપણે એવા પુરુષની વાતની અંદર
આપણે ચોક્કસ રીતે આ જીવનની અંદર દ્રઢ થવી જોઈએ કે વાત સાચી છે. સાચી છે જ્યાં સુધી આપણું આમાં જો નક્કી ના થાય કે હશે કે નહીં, હવે હશે ને હશે કે રહ્યું નથી. આ વાત સાચી છે ખોટી છે એ પણ રહી નથી, છતરાઈ થઈ ગઈ વાત. કેટલીક વખત આપણે સંશય થાય કે આ બોલે છે કરે છે સાચું છે ખોટું હોય છે, કે 2-5 જ્યારે નીકળ્યા ત્યારે એવું બધું થતું હોય. પણ હવે તો લોકો કરોડો માણસો જ્યારે આ વાત સ્વીકારે છે, દેશ પરદેશની અંદર જ્યારે વાત થઈ જાય, તો પછી આપણે તો આ ગામના આ ચરોતરના માણસોએ તો બહુ જ ધન્યવાદ ઉત્સાહ કરવો જોઈએ કે ના વાત સાચી છે. એમની વાત ખોટી કોઈ આવીને કહેતો હોય કે એવું છે કે એનું કાર્ય જુઓ ને, કાર્યથી તમને ખબર પડે કે એમની કેટલી શક્તિ, કેટલી મહાનતા હતી. કોઈ માણસે 10 મણની તલવાર પડી હોય, તે તલવારને ઉપાડનારો માણસ કેટલો બળિયો હોવો જોઈએ. એક હાથમાં ઝાલીને એક એના ઉપરથી ખબર પડે કે આ 10 મણની તલવાર છે, તેનો ઉપાડનારો પણ કોઈ મહાન બળિયો હોવો જોઈએ. એમ આવું એક આત્યંતિક કલ્યાણનો જે માર્ગ છે ને એવી જે વાત છે, એને વાત જ્યારે આ શાસ્ત્રી મહારાજે કરી છે તો એ કેટલા બધા મહાન છે, એમાં કેટલી બધી શક્તિ છે. અને તે વખતના કારણોની અંદર જુઓ તો સગવડ નહીં, કોઈ જાતના વિશેષ નહીં, ગામોગામ જવાનું, ફરવાનું, ઝાડ નીચે રહેવાનું, કોઈ આદર કરે ના કરે પણ છતાંય પોતાનું કાર્ય ચાલુ રહ્યું. તો કે એની અંદર પણ થાય. એટલે કહેવાનું છે કે એમને જે કંઈ ન હોવા છતાં મંદિરો મોટા કર્યા, સંતો કર્યા, હરિભક્તો કર્યા, બધું કર્યું છે. તો આવાથી આપણે હવે મહિમા સમજવાનો છે કે શતાબ્દી નિમિત્તે હવે થોડુંક કાચો કોઈ હોય તો વાંચો, પુસ્તકો વાંચીને પણ આદરતા કરો, સત્સંગની વાતો સાંભળીને પણ પૂરા કરો. હવે જો કોઈ આવે તો આપણે કહેવાનું કે નહીં વાત સાચી છે, ખરેખર સત્ય છે. વેદ, પુરાણ, ઉપનિષદ, ગીતા, ભાગવત પ્રમાણ સહિત છે, શાસ્ત્રોનું પ્રમાણ છે, સત્સંગનો અંદરના પ્રસંગ છે. મહાન મોટા જે સંતો, ગુરુઓ, સંતો થઈ ગયા છે, આચાર્યો, બધાએ એને પ્રમાણ કર્યું છે. એટલે કંઈ આ કંઈ ખોટી વાત નથી. તો આપણે પછી સંશય શું કરવાનો રહ્યો? એમાં સંશય કરવાનો હોય જ નહીં. ચંદ્ર ઉપર માણસ ગયો, હવે આપણે સંશય થાય ખરો? આપણે જોયું નથી, માન્યું નથી, કર્યું નથી, બધું લોકો ત્યાંથી લખે, છાપામાં વાત આવે કે ચંદ્ર ઉપર માણસ ગયો, એકે કહ્યું, બેએ કહ્યું, કોઈ આપણે જોયું નથી. આટલા બધા બેઠા એમાંથી આપણાથી નહીં પણ આખા ગુજરાતમાંથી કેટલાય કોઈ નથી જોયું. એક જ જેને જે માણસ જ્યાં સાયન્ટિસ્ટ છે એને બનાવ્યું છે ને એને પોતે મોકલ્યું, એને ખબર છે કે આ થયું છે ને આ રીતે ગયું છે, ત્યાં માણસ ઉતર્યો અને ચંદ્ર પર ફરીને આવ્યો. તો બધાએ માની લીધું છે. ખબર આપણે છે, કોઈ જોયું છે? પણ નક્કી થઈ ગયું કે પેલો જે પ્રોફેસર જેને આ સાયન્ટિસ્ટે જે તૈયાર કર્યું છે એ સાયન્ટિસ્ટ બરોબર ગયું છે. તો એ કે આવા સામાન્ય રીતે આ લોકની રીતે પણ જો આવા માણસની આપણે સાચું માનીએ છીએ, માનવું જ જોઈએ, પણ ખરી સત્ય બત્યું છે. તો પછી આ પણ એક આત્મા પરમાત્માની વાત છે અને એ શાસ્ત્રોક્ત છે, બીજું ત્રીજું છે. અને હજારો માણસો જ્યારે માન્ય કરે છે તો પછી આપણે કંઈ ના મેં તો જોયું નથી, મેં સાંભળ્યું નથી ને આવી વાત તો કંઈ મેં સાંભળી નથી ને કોઈ પુસ્તકમાં નથી ને એવું બધું કોકાઈને વાત કરે. તારે કે એવું છે? પણ ભાઈ તમે નથી જ વાંચ્યું તો એ કંઈ વાંધો, તમે સાયન્ટિસ્ટ ભણ્યા છો, તમે સાયન્ટિસ્ટનું કોઈ જાતનું બીજો કંઈ કર્યું છે, છતાં પણ પેલા સાયન્ટિસ્ટ ભણેલો જે માણસ હતો એને કહ્યું ને આપણે માની લીધું છે. એટલે આવું દરેક દુનિયાની ગમે તે વસ્તુ માનવા તૈયાર છે, પણ આવો સાચો સિદ્ધાંત છે એને માનવામાં આપણે ગડબડ કરીએ કે ના ના આવું ના હોય, આ તો બધું માન પાટપ હોય. પણ એ કંઈ નથી, આ સામાન્ય વાત નથી. તો આવી રીતે શાસ્ત્રી મહારાજનું આવું અદ્ભુત જે કાર્ય છે એ કાર્ય એમને કરીને હજારોના કલ્યાણ માટે આ વાત કરી છે. તો આપણે બધા હવે આ શતાબ્દી ઉત્સવની નિમિત્તે આપણે ગામોગામ નાના બાળકો, પછી મોટા યુવકો, બીજા ત્રીજા હરિભક્તો, ભાઈ તમામ એક જ વાત આપણે ગામોગામ કરી, ઘરોઘર વાત કરી છે કે આ વાત અક્ષર પુરુષોત્તમની. એના ઘરે ઘરની અંદર આપણી મૂર્તિઓ થાય, ઘરે ઘરની અંદર મંદિરો થાય, મંદિરોની અંદર આરતી પૂજા થાય, ગામની અંદર મંદિરો થાય. આ વસ્તુ જેવી ને એટલે કે આપણે એ રીતની કે જો મનમાં ગળપથલ હોય તો આપણે ના થઈ શકે, પણ હવે ગળપથલ છે જ નહીં. સાચી દીવા જેવી વાત છે, એકદમ સૂર્યના પ્રકાશમાં દેખાવી જળજળાટ. તો એવું વસ્તુ આપણે જો છે એ નક્કી થશે તો કામ આગળ બધું સારું ચાલશે. આપણું તો કલ્યાણ કરવું છે, પણ આપણે સ્વામી કહે છે આપણા સગાવાલાઓને પણ આ વાત સમજાવી. આપણે જ્યાં જ્યાં સગાવાલા હોય તેને પણ આ વાત થાય. આ વાત પણ સત્સંગની અંદર વાતે કરીને સત્સંગ હગેવાલા કરી. કાશીદા મોટા બોચાસનમાં હતા, એમને જો સત્સંગ શ્રીજી મહારાજની દઢતા પાકી થઈ ગઈ
નિશ્ચય થઈ ગયો કે સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત છે. અને એવો નિશ્ચય થયો તો એમને મારા શ્રીજી મહારાજને પેલા માફો કહે છે ને એમાં બેસાડીને અને મહારાજને ગામો ગામ એમના સગા, એમનું જે ગામ સગા હોય ત્યાં લઈ જાય, એના સગા વળી બીજા, એના સગા બીજા, એના સગા બીજા, એમ 35 ગામોની અંદર એમને કર્યું. અને 35 વખત મહારાજ બોચાન પધાર્યા છે. તો કહેવાનું શું, તો એ બધાને સત્સંગ થયો અને થઈ જાય. એમ આપણે ત્યાં સગા આવ્યા હોય તો મંદિર લાવવું હોય તો વિચાર થાય કે એમને સારું લાગશે કે નહીં લાગે. શું સારું લાગવાનું, તમારા મનમાં સારું છે તેને લાગશે જ. તમને ગરબડ હોય તો ના એમને આપણે સગા છે, મોટા છે, એમને આપણે વાત કરીએ શું થશે. એટલે વાત કરવામાં જો તો ગળમથલ ખાઈએ છીએ. હવે જ્યારે આટલો મધ્યાહને સૂર્ય પ્રગટ થયો પછી એની વાત કરવાનું શું, વાત સાચી, એમનું પ્રારબ્ધ છે, એમને સાચું છે તો મનાશે, નહીં મને પણ વાત કરવામાં કસર ના રાખવી. મહારાજ કહે છે ને કે સાચી વાત છે એ કહેવામાં કસર ના રાખવી. આપણે વાત સમજ્યા છે, બીજાને સમજાવવાની છે. અને એ વાત કરીને આપણે આ વાત એટલે સગાવાલા આવ્યા હોય, કોઈ મોટા આપણે સાહેબો હોય, કોઈ બીજા પણ આપણે ગયા કોઈ ગામ તો કોઈને ત્યાં હગાને ત્યાં ગયા હોય તો ત્યાં વાત કરીએ. અમારે ઘણા બધા જેવા થાય, હગાવાલાને ત્યાં જાય, બીજે થાય, નોકરી ધંધો કરતા હોય તોય પણ પોતાની આ વાત થઈ શકે, વેપાર કરતાં થઈ શકે છે, નોકરી કરતાં થઈ શકે છે. બધી આ વાત ધ્યાન આપણે એક જ છે કે સ્વામિનારાયણ ભગવાન છે. સ્વામિનારાયણ ભગવાન અક્ષર પુરુષોનું જ્ઞાન શાસ્ત્રી મહારાજની વાત તમે કરે રાખો. એને આ શબ્દ છે સાચા છે તે લાગી જ જવાના છે. તમારો વિશ્વાસ હશે તેને ડરતા થશે, એમાં કોઈ વાંધો નથી. સારસાના ગિરધરભાઈ સર્કલ સાહેબ હતા, એ સર્કલની નોકરી હતી એમને, ગિરધર ત્યાં હોટલ, એ જેમને નોકરી એટલે ગામો ગામ જવું પડે. પછી ચોરામાં ઉતરે અને પોતાનું કામ કરે અને પછી બધા જે આવ્યા હોય એની પાસે વાત કરે કે બોચાન છે, સાચી મહારાજ મોટા પુરુષ છે, ભગવાન જેવા પુરુષ છે, અને તમે સત્સંગ કરો ને બધું દારૂ મારું વ્યસન ભસન છોડો. આવી એ પોતે કરતા હતા. ગામો ગામ જઈને વાત કરેલી, એનું કામ પતી ગયા પછી બીજું શું કામ છે. આપણે તમતા બીજા ગપ્પો કરીએ કેમ ને શું છે ને ફલાણું ટીકનું. એના કરતાં ભગવાનની જ વાત કરવી. શિવલાલ શેઠ હતા, એ પણ પોતાનો વેપાર કરતા. વેપાર કર્યા પછી એને માલ આપી દીધો, પછી એને વાત કરે કે ભાઈ આ સ્વામિનારાયણ ભગવાન છે ને એ તે. તો કહેવાનું શું છે, ક્ષણ પણ જો આપણે વેપારની વખતે તૂટી જતો નથી. ના કેટલાક કે આપણે એને વાત કરીને ખોટું લાગશે તો આપણો વેપાર નહીં થાય. વેપારની અંદર એટલું સમજો કે બેયને ગરજ છે, પેલાને માલ વેચવો છે ને પેલાને લેવો છે. એટલે એવું નથી કે આપણે જો એને વાત કરીશું જતો રહેશે, એ જતો રહેશે, બીજો આવશે, એનાથી બીજો આવશે, પણ ધંધો ચાલે જ. પણ આપણામાં જેટલી પેલી બળ ના હોય એટલે કહેવામાં શરમ આવે, લાજ આવે. એમાં શરમ લાજ શાની, સાચી વાત કરવામાં. તો આવી રીતે આપણી આ શું ઘરોઘર આપણી વાત પહોંચવાની, એને માટે આ શાસ્ત્રી મારોનું કાર્ય છે. અને આવું કાર્યની સેવા આપણને મળી. આ કાર્ય સેવા કરવાની આપણને મળી છે, ભાગ્યશાળી માનવા જોઈએ કે આ સામાન્ય સેવા છે. આ કંઈ ઓછું આપણે બીજું નોકરી કરી અને જે કંઈ સેવાઓ કરતા હોય કે બીજું ત્રીજું. આ તો એક અક્ષરધામના સાક્ષાત પુરુષ શ્રીજી મહારાજ એમના ભક્ત, એમની સેવા છે. ભગવાનના ભક્તની સેવા બહુ મોટા પુણ્યવાળાને મળે છે. મહારાજે વચનાવતમાં કહ્યું છે બહુ જ મોટા પુણ્ય, એટલે આપણું ગણી ન શકાય એટલું મોટા પુણ્ય છે. બીજો તો બધો સીમિત હોય કે આટલું પાણી આટલું મળે, આટલું પુણ્ય મળે. આ તો બહુ જ ભાગશાળીને મળે છે કે આવી ભગવાનની સેવા. દુનિયામાં બધીની સેવા કરીએ છીએ, કુટુંબની સેવા કરીએ છીએ, લોકો શેઠિયાઓની કરીએ છીએ, દીદી કરીએ છીએ, નોકરીઓ કરીએ છીએ, ફલાણું બધી કરીએ છીએ, કરવાની છે આપણે વ્યવહારમાં રહેવું છે એટલે. પણ એનો જે મહિમા સમજીને સેવા કરીએ છીએ એનાથી અનંત ગણું આ તો આપણને મળવાનું છે. ત્યારે એના માટેની જે સેવા ભગવાનની વાત કરી, બીજાને સમજાવી, બીજાની રટતા કરાવી તો કેવું છે. તો મહારાજ આપણે કહે છે આ ભાગશાળી બીજાને માનો ભૂલ છે. જોગી મહારાજ કહેતા કે આપણે ભાગશાળી છીએ, આપણા જેવા ભાગશાળી જ નથી. એવું વાતથી આમ છટાથી ઉન્મતથી અને બહુ જોરદારથી આપણી વાત કરવાની છે. અને સાચી વાત છે એ દરેકને સમજાવવાની જ છે, એમાંય કોઈ નથી. અને દરેક કાર્ય થશે તો આપણે પ્રાપ્ત થઈ છે. તો ભગવાનને સંભાળીને આપણે મેળાઓની અંદર એવો સંકલ્પ કરીએ છીએ. સંકલ્પ તમે બધા કરો કે આ શતાબ્દી નિમિત્તે આપણાથી જેટલા બને એટલા સત્સંગે કરવા છે. દરેક ઘરમાં સ્વામિનારાયણ ભગવાન અક્ષરને પુરુષોત્તમનું થઈ જાય અને દરેક એ પ્રમાણે ગામો ગામ વધે જવું અને ત્યાં કામની વાતો કરવી. અત્યારે બાળકો, યુવકો સત્સંગો, મહિલા બધા મંડળો ચાલે છે, એ વાત કરે છે. પણ હવે એનાથી વધારે વિસ્તાર કરવો છે. જેને ઘરે વાત થઈ એ સત્સંગ તો બીજાને કરો, ત્રીજાને કરો, ચોથાને કરો, પણ વાત છે કરે જ રાખવું. એમાં આપણે કોઈ જાતની શરમ રાખવી નહીં કે હો એને સારું સમજાય છે કે નહીં સમજાય. સારું સમજાય નહીં સમજાય તો એની એક બ્રાગ છે, પણ આપણે કહેવા શું કાં ખોટું. પણ આપણે કેટલી વખત એવું થાય છે
કે સગાન મંદિરમાં કેમ લઈ જાય, પણ મંદિરમાં લઈ જાય પણ દુકાનમાં બારમાં લઈ જાય છે, જુગારમાં લઈ જાય છે, તો આના કરતાં શું પૂરું. એટલે એવી એક સમજણ સાથે દ્રઢતા સાથે હગા વાલા સ્નેહીઓ બધાને પોતાના ત્યાં કોઈ મને મોટા આવ્યા તો નાના આવ્યા પણ મંદિરમાં જવું, દર્શન કરાવો, જઈ જવું. દિલ્હીની વાત કરવી, દિલ્હી અક્ષરધામ સર્વોપરી છે અને ત્યાં આગળ હજારો માણસો જાય છે દર્શન કરવા. કારણ કે આપણે એનો સ્પર્શ જેને આ જો સંબંધ થશે તો આ જન્મે એનું કલ્યાણ, આ જન્મે એને કોઈ ઠેકાણું ના પડે, પણ એ જે સંસ્કાર પડ્યા છે તો આવતે જન્મે પણ એનું કલ્યાણ થાય. માટે એવો શ્રદ્ધા વિશ્વાસ રાખી અને વાત કરવામાં કસર રાખવી નહીં. મહારાજને પ્રાર્થના કરીએ કે આપ બધું બળ આવું આપ સર્વને મળે, એ જ પ્રાર્થના.